નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સોમનાથ પ્રાથમિક શાળા. હું વંદના ભટ્ટ જય સોમનાથ પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારો વિષય છે સંસ્કૃત. આગળના લેસનમાં તમને સંખ્યા લેખન એમાં મજા આવી હશે. આગળ આપણે કાવ્ય ભણવાનું છે. કાવ્ય છે હસ્તી હસ્તી હસ્તી. આમ તો તમે દરેક વ્યક્તિએ હાથીને જોયો હશે, એનું જે રૂપ છે એ પણ તમે જોયું હશે. તો એના વિશે આપણે, તમે ગુજરાતીમાં હાથી વિશેનો નિબંધ લખવાનો આવે તો લખી શકો, પણ હવે આપણે એ જ વસ્તુ સંસ્કૃતમાં કરવાની છે. તો તમારા ચોપડીની અંદર કાવ્યના રૂપે આપેલું છે કે હાથી કેવો હોય છે. તો હસ્તી 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 તમારા કાવ્યનું નામ છે. હસ્તી 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 એટલે કે હાથી હાથી હાથી. તો સૌ પ્રથમ આપણે એમાં જે શબ્દાર્થ છે એની થોડીક માહિતી મેળવીએ છીએ કે હસ્તી હસ્તી એનો અર્થ થાય છે હાથી. દિવ્યા દૈવી સૃષ્ટિ, દેવોનું દિવ્ય સર્જન. કદલી સદશ્રી કેળ જેવી, સ્તંભ સમાના થાંભલા જેવા. પાદા પગ, સુડા સૂંઢ, સર્પાકારવ સુપડા જેવા. આપણે કહીએ છીએ ગુજરાતીમાં કે હાથીના કાન સુપડા જેવા છે. કર્ણવ બે કાન, બહુવચન છે. કર્ણ તો એક વચન થાય અને કર્ણવ તો બે બહુવચન, બે કાન. ધવલવ સફેદ, દીર્ઘવ લાંબા. ભાંડાકારમ ઘડા આકારનું. વિચિત્રમ આશ્ચર્યજનક. પર્વત સદ્રશે પર્વત સમાના. ગાત્રે બે લમણા. એમાં સમાનાર્થી શબ્દ છે હસ્તી ગજઃ, પાદઃ ચર્ણઃ, ભાંડઃ ઘટઃ, શરીરઃ તનુ, સર્પઃ અહી, પન્નગ એનો બીજો શબ્દ પણ થાય કે ભુજગ. નેત્રમ ચક્ષુ, નયનમ. જે વિરોધી શબ્દ છે ધવલ શ્યામ. ધવલ એટલે સફેદ અને શ્યામ એટલે કાળું. તો ધવલ એનો વિરોધી શબ્દ થાય શ્યામ. દૈવી એનો વિરોધી શબ્દ આસુરી. કેટલીક સંધિ આપેલી છે. સર્પાકારવ સર્પ વત્તા આકારવ. ભાંડાકારમ ભાંડ વત્તા આકારમ. કતિમતી કથમતી બલવાન, કથમ વત્તા અતિ બલવાન. કથમ મતિ બલવાન, કથમ વત્તા અતિ. અતિ એટલે કે વધારે. હાથી કેવો હોય છે? ખૂબ જ બળવાન હોય છે. હવે આપણે આની કાવ્યના રૂપમાં એની ચર્ચા કરીશું. સૌ પ્રથમ હું કાવ્યનું ગાન કરીશ અને ત્યારબાદ તેના અનુવાદ તરફ આપણે જઈશું. હસ્તી હસ્તી હસ્તી, દિવ્યા દૈવી સૃષ્ટિ. કદલી સદસી સુંડા, સ્તંભ સમાના પાદા. સર્પાકારૌ કર્ણૌ, ધવલૌ દીર્ઘૌ દંતૌ. ઉદરમ ભાંડાકારમ, ઉન્નત બૃહત્શ્ચ શરીરમ. અલ્પમ તુચ્છમ પૂચ્છમ, અહો અહા વિચિત્રમ. પર્વત સદ્રશે ગાત્રે, સન્નિભનેત્રે. કથમતિ બલવાન એષઃ, અંકુશમાત્રાદભીતઃ. આ તમારું કાવ્ય. આ કાવ્ય તમારે કંઠસ્થ કરવાનું છે. એનો અનુવાદ જોઈએ છીએ એ પહેલાં. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે હાથીના જેવું મુખ એ કોનું છે? હા, અત્યારે તો બધાને ખબર હશે કે જે ગણેશજીનો જે તહેવાર ચાલી રહ્યો છે, તો માત્ર ગણેશજીનું મુખ એ કોના જેવું છે? હાથી જેવું છે. જોયું હશે ને બધાએ? તો
તો ગણેશજીનું મુખ એ હાથી જેવું છે. કેમ? તો થોડીક માહિતી તમને એમના વિશે આપું કે ગણેશજી એ શંકર અને પાર્વતીજીના પુત્ર છે. એમના બે પુત્ર કે એક કાર્તિકેય અને ગણેશજી. કદાચ તમે ત્રીજા ચોથામાં એમાં કંઈ આ પાઠ મારા ધારવા મુજબ આવતો હશે તો કંઈક કદાચ ક્યાંક વાર્તા સાંભળી હશે કે શંકર અને પાર્વતીજીના પુત્ર એટલે ગણેશજી અને બીજો પુત્ર કાર્તિકેય, એ બંને વચ્ચે એક હરીફાઈ હતી. હવે એ હરીફાઈમાં એવું થયું કે કોણ બંનેમાં હોશિયાર. અને 68 તીર્થ બંને વચ્ચે હોડ લાગી કે 68 તીર્થ જે વહેલો કરીને આવે એ હોશિયાર. હવે તો ગણેશજીનું શરીર એ મોટું હતું. હવે કાર્તિકેય અને ગણેશજીએ વિચાર્યું કે હું તો જઈ શકવાનો નથી. જવું તો એ કાર્તિકેય જે ઝડપથી પાછો આવે એ ઝડપે હું પાછો આવી શકવાનો નથી. તો કાર્તિકેય તો કહ્યા પ્રમાણે નીકળી ગયા કે 68 તીર્થ કરવા માટે નીકળી ગયા. ગણેશજી તો એમની જગ્યાએ બેસી રહ્યા છે. કારણ એમનું મુખ હાથી જેવું હતું, પેટ ગાગર જેવું, કાન પણ સુપડા જેવા, આંખોય હાથીના જેવી ઝીણી. આ એમનું સ્વરૂપ. એ તો બેઠા છે. કાર્તિકેયને એમ કે પહેલો નંબર કોનો આવવાનો છે? મારો જ. કાર્તિકેય નીકળ્યા છે એ વખતે ગણેશજી તો એની જગ્યા પર જ બેઠા છે. શંકર અને પાર્વતીને વચ્ચે બેસાડે છે અને શંકર ભગવાનને પાર્વતીને બેસાડી અને પ્રદક્ષિણા ફરે છે અને પાછા બેસી જાય છે. જ્યારે કાર્તિકેય 68 તીર્થની યાત્રા કરી અને પાછા આવે છે તો કાર્તિકેય વિચારે છે કે આ હજુ ગયો નથી. તો કાર્તિકેયે કીધું કે હું જ્યારે નીકળ્યો ત્યારે બેઠો હતો અને હું આવ્યો છું ત્યારે બેઠો છે. એનું શરીર એવું તો નથી કે જઈને પાછો મારા કરતાં પહેલો આવી શકે. તો એણે જ ગણેશજીએ પોતાના માતા પિતાને 68 તીર્થ માતા પિતાની પ્રદક્ષિણા ફરી અને 68 તીર્થનું ફળ મેળવ્યું. અત્યારે જે તહેવાર ચાલી રહ્યો છે ગણેશ ચતુર્થીનો, તો હાથીના જેવી સૂંઢ, એના જેવું મોટું શરીર, સુપડા જેવા કાન, એ કોના છે? ગણેશજીનું. તો બે, એક ગણેશજી અને હાથી, બંનેનું સ્વરૂપ સરખામણીમાં તમે કરવા જાઓ તો થોડું થોડું મળતું આવે. કારણ કે ગણેશજીને ગણેશજી ઉપર હાથીના મુખને બેસાડવામાં આવ્યું છે. તમારો જે પાઠ છે મેં ગાન કર્યું. હવે આપણે એનું ગુજરાતી કરીએ છીએ કે હસ્તી હસ્તી હસ્તી. હસ્તી એટલે કે હાથી. હાથી હાથી હાથી. દિવ્યા દૈવી સૃષ્ટિ. દિવ્ય એટલે કે આ દેવોનું દિવ્ય સર્જન છે. એક નાની અમથી જ વાત છે કે દૈવી સૃષ્ટિનું સર્જન કેવું.
તો પાર્વતીજી જ્યારે નાવા બેઠા છે અને શંકર ભગવાન તપ કરવા માટે ગયા હોય છે, તો પાર્વતીજી નાવા બેઠા છે તે બારણા આગળ કોઈ આવે નહીં. કંઈ શંકર ભગવાનનું શરીર પહેલેથી જ આવું હતું? ના. પાર્વતીજી જ્યારે નાવા બેઠા છે એ વખતે ગણેશજીને કહે છે કે અહીંયા તું ઊભો રહેજે, કોઈ આવે નહીં ઘરમાં. બિનવાઇઝ બને છે એવું કે શંકર ભગવાન જ આવે છે. પાર્વતીજીએ ગણેશજી સ્નાન કરવા માટે પાર્વતીજીને ઘરમાં કોઈ હતું નહીં, એટલે પાર્વતીજીએ એમની જમણી કૂંખમાંથી મેલ લઈ અને ગણેશજીની ઉત્પત્તિ કરી હતી. જમણી કૂંખમાંથી મેલ લઈ અને ગણેશજીની ઉત્પત્તિ કરી અને એમને બારણે બેસાડ્યા હતા. શંકર ભગવાનને આ વસ્તુની ખબર નહોતી. નહીં, વરદાન આપેલું પણ એવી ખબર નહોતી. તો શંકર ભગવાન જ્યારે આવી અને ઊભા છે તો ગણેશજી અંદર જવા નથી દેતા. શંકર ભગવાન એને કહે છે કે મને જવા દે, મારું જ ઘર છે, ને તોય ગણેશજી એમને જવા દેતા નથી. શંકર ભગવાન ગુસ્સામાં આવી અને એનું માથું છેદી નાખે છે. પાર્વતીજી સ્નાન કરી અને બહાર નીકળે છે અને ગણેશજીને આ અવસ્થામાં જુએ છે. પાર્વતીજી શંકર ભગવાનને કહે છે કે આ પુત્ર આપણો જ હતો. ખૂબ જ વિલાપ કરે છે અને કહે છે કે ગમે તેમ થાય તમે મારા પુત્રને સજીવન કરો. શંકર ભગવાનને પણ અફસોસ થયો. એમણે એમના નંદી અને એમનું વાહન તમને ખબર હોય તો કે નંદી એને બોલાયા અને કીધું કે તમે નીકળો, હું સજીવન તો કરીશ, તમે નીકળો. રસ્તામાં સૌથી પહેલું તમને જે મળે એનું માથું લઈને તમારે આવવાનું. નંદી અને બીજા બધા નીકળ્યા છે. તો સૌથી પ્રથમ રસ્તામાં એમને હાથી મળે છે. ભગવાનની આજ્ઞા હતી કે જે પહેલું મળે એ તમારે લઈ અને પાછું આવવાનું છે. તો હાથીનું મસ્તક લઈ અને નંદીને એના સાથીદારો પાછા આવે છે અને શંકર ભગવાનને આપે છે. શંકર ભગવાન એમના ધડ ઉપર મસ્તક બેસાડે છે હાથીનું અને ગણેશજીને સજીવન કરે છે. હાથીનું મસ્તક મૂકતાની સાથે જ સુપડા જેવા કાન, હાથી જેવી લાંબી સૂંઢ અને એમનું પેટ ગાગર જેવું. આ ગણેશજીનો દેખાવ. એમને ભગવાન શંકર ભગવાન ગણેશજીને કહે છે કે આવું સ્વરૂપ તો કોઈને ના ગમે ને. પણ ગણેશજીને શંકર ભગવાન કહે છે કે પાર્વતી માતાને અફસોસ થાય છે કે મારા પુત્રનો આવો દેખાવ. પણ પછી શંકર ભગવાન એને કહે છે કે કોઈ બી શુભ પ્રસંગ હોય તો સૌથી પહેલાં સ્થાપના કોની થશે? તારી થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણના ઘરમાં કોઈ શુભ અવસર હોય તો સૌથી પહેલું સ્થાપન કોનું થાય છે? ગણેશજીનું. તો ગણેશજીનું માથું, થોડીક માહિતી મેં આપી કે કેમ હાથી જેવું છે. જન્મ્યા ત્યારે એમનું માથું હાથી જેવું નહોતું. તો આ આપણો એક આવો સરસ મજાનું એવું કાવ્ય છે કે, અને એટલે જ કહે છે કે દિવ્યા દૈવી સૃષ્ટિ આ દેવનું સર્જન છે. ગણેશજીને બનાયા, પ્રાણ પૂર્યા. કોણે પૂર્યા? શંકર ભગવાને હાથીનું મસ્તક બેસાડી અને એમાં પ્રાણ પૂર્યા છે. અને એટલે કહે છે કે દિવ્યા દૈવી સૃષ્ટિ, દેવોનું દિવ્ય સર્જન છે. આવું સર્જન કોઈ કરી શકે?
માણસ અને પ્રાણીનું માથું કરી શકે કોઈ? તો આ એક દેવોનું સર્જન છે, દેવોનું દિવ્ય સર્જન છે. કદલી સદશી સૂંડા, જુઓ એની સૂંઢ જુઓ હાથીની, તો કેળ જેવી લાગે. કેળનું જે ઝાડ છે એને તમે જોજો કદીક. તો કદલી સદશી સૂંડા, તો કેળની જેમ એની સૂંઢ છે. સ્તંભ સમાના પાદાહા. બાળપણમાં એક કાવ્ય હતું, તમે સિનિયર જુનિયરમાં હોય અને ગાયું બી હશે કે હાથીભાઈ તો જાડા લાગે મોટા પાડા, આગળ લટકે લાંબી સૂંઢ. આવું કંઈક તમારા શિક્ષકે તમને ભણાવ્યું હશે. તો હાથીના પગ એ કેવા છે? થાંભલા જેવા છે. સુરપા કારવ કર્ણવ, એના જે કાન છે એ સુપડા જેવા છે. દાંત આપ્યા છે ને, 2 દાંત છે, પણ એ સૂંઢની બહાર નીકળેલા લાંબા દાંત છે. અને એટલે અહીંયા લખે છે કે ધવલવ દીર્ઘવ દંતવ. એના 2 દાંત એકદમ સફેદ. હાથી તમને લાગે તો કાળો લાગે, પણ એના જે 2 દાંત છે એ કેવા છે? સફેદ. તો સફેદ અને 2 લાંબા એના દાંત છે. ઉદરમ ભાંડાકારમ, એનું પેટ છે. વિદ્યાર્થી મિત્રો, ઘડો તમારા ઘરમાં હશે, દરેકે જોયો હશે. તો હાથીનું જે પેટ છે એ કોના જેવું છે? ગળા આકારનું છે. ઉન્નત બૃહત્ શરીર, દેખાવે હાથી ઊંચો વિશાળ એનું શરીર છે. અલ્પમ તુચ્છમ પુચ્છમ, એક સમજવા જેવું છે. આટલું મોટું એનું શરીર, પણ એની પૂંછડી એકદમ નાની અમથી છે. તો અલ્પમ તુચ્છમ પુચ્છમ, એનું પૂંછડું એકદમ ટૂંકું છે. અહો અહા વિચિત્રમ, આપણને આશ્ચર્ય થાય ને કે આ કેવું વિચિત્ર! શરીર આવડું મોટું, દાંત આટલા લાંબા, સુપડા જેવા કાન, થાંભલા જેવા એના પગ અને પૂંછડું આટલું ટૂંકું. હા મિત્રો, એના શરીરના પ્રમાણથી ઘણું જ નાનું એનું પૂંછડું હતું. અને એનું આપણને આશ્ચર્ય છે. પર્વત સદ્રશી ગાત્રે, એના જે લમણા છે એ કેવા છે? પર્વત જેવા છે. સરસ સન્નિભ નેત્ર, એની 2 આંખો છે. તમે જોજો એટલા મોટા શરીરની અંદર એની આંખો પણ એકદમ નાની છે. સરસવ એટલે કે રાઈ. એની જે આંખો છે એ કેવી છે? રાઈના જેવી 2 સરસવના જેવી 2 એની આંખો છે. કથમ અતિ બલવાન, કથમ વત્તા અતિ બલવાન, તે કેવો છે? ખૂબ જ બળવાન છે. અંકુશ માત્રા દ ભીત, હાથી ખૂબ જ બળવાન છે, પરંતુ તે માત્ર એનો જે માવત હોય એની ઉપર બેઠેલો એના અંકુશથી જ ડરે છે, બાકી હાથી કોઈનાથી ડરે નહીં. તો અંકુશ માત્રા દ ભીત, અંકુશ માત્રથી તે ડરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું આ કાવ્ય પૂરું કરું છું. તમારે આ કાવ્ય એ કંઠસ્થ કરવાનું છે. મેં PDF ફાઇલની અંદર તમને ટોટલી શબ્દાર્થ, સમાનાર્થી શબ્દ, વિરોધી શબ્દ, સંધિ અને ઘરકામ એટલું આપ્યું હશે. જે બી મારી PDFમાં જે મેં લખ્યું છે તમારે સંસ્કૃતની નોટમાં એકવાર લખવાનું છે. આપણે ફરી મળીશું. અસ્તુ.